આપણા ખેતરમાં તાર અને થાંભલો નીકળે બરોબર. અહીં આપણે દેખાયું છે આ એક ખેતર છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું છે, આ પાંચમું. પાંચ ખેતર છે લાઈનમાં બરોબર. હવે આ પહેલા ખેતરમાં થાંભલો આવે અને આ પાંચમા ખેતરમાં થાંભલો આવે, વચ્ચે ખાલી તાર આ ત્રણ ખેતરમાં આવે. હવે જ્યાં થાંભલો આવશે ઈ જે જગ્યા રોકશે બરોબર. એ નવા પરિપત્ર પ્રમાણે સરકારે કે બજાર કિંમતના ડબલ રૂપિયા 200% એટલે ડબલ આપવાના થશે. પણ થાંભલાનું માપ તમે આ અમારે જેતપુરમાં જે લાઈન આવે ને 410 ચોરસ મીટર થી લઈને 856 વાળા બે જ છે. મેજોરિટી 410 અને 493 ચોરસ મીટરના જ હોય છે. એટલે ઈ માપ હાવ નાનું છે, એના સરકાર આપણે બજાર કિંમતના ડબલ આપે બરોબર. બાકીના વચ્ચેના જે ત્રણ ખેતર છે અહીંયા થાંભલો નથી આવતો, ખાલી તાર આવે બરોબર. અને આ પાંચે પાંચ ખેતરમાં થાંભલો ને તાર આવે કે ખાલી તાર આવે, બજાર કિંમત થઈ જાય અડધી ખેતરની. પેલા તો ખેતર લે જ નહીં બરોબર, લે ને તો અડધી કિંમત ખોવાની. હવે આપણે ઉદાહરણ આપીને સમજી કે ભાઈ જેતપુર ગામના 5 ખેતર છે અને જેતપુર ગામની આપણા કૃષિ મંત્રી સાહેબે 30 લાખ વેલ્યુએશન કાઢેલી કે ધારો કે જેતપુરની 30 લાખ વેલ્યુએશન હોય તો આપણે 30 લાખ જ લઈ વીઘે, જાજી નથી લેતા, જાજી હે તોય બરોબર. એટલે વીઘે 30 લાખ રૂપિયા આપણે કિંમત નક્કી કરી બરોબર. દરેક પાંચે પાંચ ખેતરની વીઘે 30 લાખ રૂપિયા કિંમત છે, લાઈન ટુ લાઈન ખેતર છે. એટલે હવે આ ખેતર છે ને જે આજે ખાલી તાર વાળા બીજું ત્રીજું અને ચોથું ખેતર, એ બીજું ખેતર છે 30 વીઘાનું છે, આ ત્રીજું ખેતર એ 10 વીઘાનું છે અને આ ચોથું ખેતર 20 વીઘાનું છે. આપણે થાંભલા વાળા છેલ્લા બે ખેતર લેતા નથી. આ ત્રણ તાર વાળા ખેતર મેં તમને વીઘા કીધા બરોબર. 30 વીઘા, આ 10 વીઘા અને આ 20 વીઘા. હવે અત્યારે જેતપુરની બજાર કિંમત 30 લાખ હોય બરોબર, તાર આવે એટલે એની કિંમત અડધી થઈ જાય એટલે વીઘે 15 લાખની નુકસાન. 30 વીઘા 15 લાખ રૂપિયાની નુકસાની એટલે 4.5 કરોડની નુકસાની આજની તારીખમાં. હો આ પ્રોજેક્ટ 25 વર્ષ રહેવાનું સમજી લેજો. ત્યારે 25 વર્ષ પછી આની 30 લાખની વીઘે કિંમત હોય 3 કરોડ એ પહોંચે. એટલે 25 વર્ષ પછી ખેતર વેચવું હોય તો કેવડી નુકસાની ભોગવવાની. અત્યારે હાલની તારીખમાં આપણે વીઘે 15 લાખની નુકસાની ભોગવી એટલે 4.5 કરોડ રૂપિયાની નુકસાની 30 વીઘાના ખેતરવાળાને ભોગવવી પડે. 10 વીઘાવાળા ખેતરવાળાને 1.5 કરોડની નુકસાની ભોગવવી પડે અને 20 વીઘાવાળા ખેતરને 3 કરોડની નુકસાની ભોગવવી પડે. અને નવા પરિપત્ર પ્રમાણે સરકાર આપણે શું કહે કે બજાર કિંમતના 30% ઈ પણ આખા ખેતરના નહીં બરોબર. કેટલા તો કે જ્યાં પટ્ટો નીકળે, જે જગ્યા રોકે એટલા ક્ષેત્રફળના. ના આપણે તો વીઘે 15 લાખ 30 વીઘામાં ભોગવવાની. એટલે આ પટ્ટાનું ક્ષેત્રફળ આજે 30 વીઘાનું ખેતર છે એમાં કોરિડોર ROW 6 વીઘા કપાતે બરોબર. ધારો કે આપણે 6 વીઘા કપાય, પછી આ 10 વીઘાનું એમાં 1 વીઘા કપાતે આ પટ્ટો આટલો, અને આ 20 વીઘાના ખેતરમાં 4 વીઘાનો કપાતે કોરિડોર. તો સરકાર આપણે જ્યાં 6 વીઘા કપાત થાય છે બરોબર, એના માટે 30 લાખ રૂપિયા વીઘાની બજાર કિંમત છે, એના 30% એટલે વીઘે 9 લાખ રૂપિયા લેખે આ પટ્ટો જેટલો હોય. આ 6 વીઘાનો પટ્ટો છે તો 6 ગુણ્યા 9 લાખ એટલે 54 લાખ રૂપિયાનું વળતર આપે. નુકસાની 4.5 કરોડની સરકાર દે 54 લાખ નવા પરિપત્ર પ્રમાણે. એવી જ રીતે આ બીજું ખેતર 10 વીઘાનું છે, એમાં 1 વીઘો ROW માં જાય, કોરિડોરમાં જાય તો 9 લાખ રૂપિયા બજાર કિંમત 30 લાખના 30% એટલે 9 લાખ રૂપિયા 1 વીઘો 1 ગુણ્યા 9 એટલે આના 9 લાખ મળે. નુકસાની 1.5 કરોડની, વળતર 9 લાખ. અને ત્રીજું ઉદાહરણ છે આપણે આ કોરિડોર 4 વીઘા જગ્યા રોકે છે બરોબર, એના વીઘે 9 લાખ રૂપિયા તમને સરકાર નવા પરિપત્ર પ્રમાણે આપે. 9 ગુણ્યા 4 એટલે 36 લાખ. નવા પરિપત્ર પ્રમાણે સરકાર 36 લાખ દે, નુકસાની 3 કરોડ. આ સરકાર દેવા માંગે છે નવા પરિપત્ર પ્રમાણે. અને ખેડૂતોને નુકસાની અઢળક છે બરોબર. એટલે અને બીજી વસ્તુ
કે ટાવરની જે જગ્યા 410 હોય કે 493 ચોરસ મીટર હોય ને, ટાવર નીચે તો રિસ્ક હે, અહીંયા ખેતી નીચે થાય જ નહીં. એટલે કાયદેસર ગણીને તો કે જમીન સંપાદન થતું હોય ને એમાં બજાર કિંમતના 4 ગણા દેવાના હોય, એટલે ટાવરના એરિયામાં તો 4% દેવા જ પડે સરકારને, ફરજિયાત દેવા પડે. એની નીચે વાવણી કઈ કરાય જ નહીં, કેમ કે રિસ્ક છે. અને આ લાઈન નીકળે ને એટલે 25 વર્ષનું જોખમ. આ તો હજી મેં તમને નુકસાની જે બજાર કિંમત ઘટી જાય છે ને ઈ જ એક્સપ્લેન કર્યું છે. જે બજાર કિંમતમાં જેટલો ઘટાડો આવે ને ઈ જ એક્સપ્લેન કર્યું છે. હજી જીવનું જોખમ એની કિંમત કોણ ચૂકવશે 25 વર્ષ સુધી? કાલ હવે ભવિષ્યમાં કઈક થયું, અમારા પશુ હોય, ખેડૂતોના માણસો ગવાથી અહીં કામ કરે, 25 વર્ષ ભોગવવાનું. એટલે પહેલી પ્રાયોરિટી તો ખેડૂતની જોવી જોઈએ કે ખરાબો હોય, કચ્છનું નાનું રણ હોય, જ્યાં નથી માણસોની અવર એવામાંથી લાઈન કાઢો તમે ભાઈ, બરોબર. અને નથી ઓપ્શન ને કાઢવું એ તો જેટલું હકીકતમાં નુકસાન થાય એટલું ચૂકવે ને એવો પરિપત્ર બનાવો ને તો આ સરકાર ખેડૂત હિતેચ્છી છે એવું સાબિત થાય, નકર કંપની હિતેચ્છી છે એવું પુરવાર થાય છે. એટલે આ રીતનું અને બીજા પરિપત્રમાં ઘણા છે એવા. આ એક તમને આપણે ટાવર અને કોરિડોરના ટકાવારી વિશે સમજાયું. એવી રીતે હજી એક છે એમઆરસી કમિટીમાં સરકારે જે કર્યું છે ને એ થોડી સમજવા જેવી એટલે પોઈન્ટ રજૂ કરું તમને કે એમાં જે જમીનની વેલ્યુ નક્કી કરવા વાળો વેલ્યુઅર હોય આઈડીબીઆઈ વેબસાઈટમાંથી ગોતવો પડે, કલેક્ટરને, કંપનીને અને ખેડૂતને. એમાં જે માન્યતા વાળો વેલ્યુઅર હોય ઈ જ હાયર કરવાનો. ઈ હાયર કરશે, ત્રણેય વેલ્યુઅર તમારા ગામમાં જશે, બધાયના ખેતરના સર્વેર કરશે, પડીકું વારીને કવરમાં નાખી દેશે, કવર પેક કરી ત્રણ કલેક્ટરને જમા કરાવશે. કલેક્ટર સાહેબને જમા કરાવે પછી 3 પૈડા હશે લિફાફા, એમાંથી રેન્ડમલી 2 સિલેક્ટ કરવાના. 2 સિલેક્ટ કર્યા રેન્ડમલી, એમાંથી જે બે સિલેક્ટ કર્યા એમાંથી જેનો ભાવ નીચો હોય, બરોબર, એક ફરી સિલેક્ટ કર્યું એમાં 100 રૂપિયા ચોરસ મીટરે નથી દેના, અને બીજામાં કર્યા હે 120, તો જે નીચો હે હો ઈ હોના 20% એટલે 20 રૂપિયા હોય ને. ઈ 20 રૂપિયાનો જ તફાવત હોય, બે ફરફરિયા હોય છે, તો કલેક્ટર ભાઈની એવરેજ કાઢશે, બરોબર. એટલે દાખલા તરીકે 100 કર્યો, ઓલા 120 કર્યો, એટલે 20 રૂપિયાનો ડિફરન્સ છે, 20% કરતા ઓછો, એટલે કલેક્ટર 110 રૂપિયા બજાર કિંમત નક્કી કરી નાખે. પણ ઈ બે ફરફરિયા સિલેક્ટ કર્યા, એમાં એક 100 રૂપિયા વાળું નીકળ્યું ને એક 1.5 રૂપિયા વાળું નીકળ્યું, તો એમાં 20% કરતા વધારે ડિફરન્સ છે. તો એમાં શું કરવાનું? એમાં એવું કે 20% થી વધુ ડિફરન્સ છે તો જે નાની વેલ્યુ છે એટલે કે 100 રૂપિયા છે એમાં 10% નો વધારો કરી, એટલે કે 110 રૂપિયા બજાર કિંમત જાહેર કરવાની. અને ઈ 3 જણાની કમિટીમાંથી જો ખેડૂત એમ કે માન્ય નથી, આવું ના પાડે ને, તો પછી શું કરવાનું? તો પછી જે ત્રીજું કવર પડ્યું હતું ઈ ત્રીજું કવર ખોલવાનું, ઈ કાઢવાનું, અને એ ત્રણેય કવરમાંથી જે સૌથી નાના બે હોય, બરોબર, જેની ત્રણેયમાંથી એક હોય 150 ને બે તો નાના હો અને 150 વાળું લે, બરોબર, ઈ બે લે અને એની એવરેજ કાઢીને બજાર કિંમત નક્કી કરવાની. આમાં ખેડૂતનું હિત ક્યાંથી કહેવાય કયો? આમાંથી ખેડૂતનું હિત એક તો ખેડૂતની મરજી વગર તમારે થાંભલા નાખવા, લાઈનો કાઢવાની, તો મારા ભાઈ ખેડૂતના વેલ્યુઅરે જે ભાવ નક્કી કર્યા ને દઈ દેવાના હોય. આ ખેડૂત હિતેચ્છી નથી, કંપની હિતેચ્છી છે. આ બજાર કિંમત કઈ રીતે નક્કી કરવું નહીં? તમે વાંચો ને એમાં પરિશિષ્ટ અ અને બ જોડેલા છે. એમાં કંપની તમને વળતર દીધા પહેલા ખેડૂતોની લેખિતમાં બાંધેદારી લઈ લે, અને લેખિતમાં બાંધેદારી લઈ લે ને પછી એમાં તમારે સુધારો કરવો પડે. એ લેખિત બાંધેદારી એમાં વાંચજો, બરોબર. એમાં એવું એડ કરવું પડે કે આ વળતર અમે સ્વીકારી, ખેડૂતની મરજી હોય વાંધા સાથે પણ સ્વીકારી શકે, બરોબર. અહીંયા લખવું પડે, એમાં એવું લખેલું છે એમાં વાંધા સાથે નહીં, ખેડૂત સહમત છે, નીચે ખેડૂતની સહી લઈ લે. હવે ખેડૂતે સહમતિ દઈ દીધી કંપનીને, તો પછી એને કોર્ટમાં જવું હોય તો 16 ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શું કરવાનું?
તરત કંપનીવાળા કે હા એ ખેડૂતો લેખિતમાં બાંધીદારી દઈ દીધી. એ પરિશિષ્ટ અ અને બી માં સુધારો કરવો પડે સરકારે કે ભાઈ આ વળતર ખેડૂત વાંધા સાથે સ્વીકારી શકશે અને જો એને વાંધો હોય તો કલમ 16 હેઠળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈ શકશે. આ લીટી એમાં એડ કરવી પડે ફરજિયાત. બરોબર, ઈ એડ કરેલી નથી, એના કારણે ખેડૂતોનો કોર્ટમાં જવાનો રાઈટ છીનવાઈ રહ્યો છે. બરોબર, એટલે આ કંપની આવું કરવા માંગે છે. અને બીજું એક કે હાથ બાર આઠમાં નામ બદલાઈ જાય એવું એક પોઈન્ટ છે, 11 નંબરનો પોઈન્ટ છે નવા પરિપત્રમાં. એમાં એક હાથ બાર આઠમાં નામ બદલાઈ જાય તો જમીન માલિકોને એડવાન્સ પેમેન્ટ દેવાની વાત હતી. એટલે એડવાન્સ થાંભલો અને તારનું એડવાન્સ દઈ દે. બરોબર, એ ખેડૂતોને દઈ દીધું, પછી કદાચ ખેડૂતોએ અડધી કિંમત એને વેચી દીધું ખેતર, માલિક બદલી ગયો, કંપનીને ફાઉન્ડેશન ઊભું કર્યું, ટાવર ઊભો કરવાની બાકી છે તો ફાઉન્ડેશનનું વળતર જે પેલો માલિક હતો એને દીધું, થાંભલાને તારનું દઈ દીધું. પણ જ્યારે ટાવર ઊભો કરવાનો થાય છે, બરોબર, એને ટાવરનું વળતર તો નવા માલિકને નથી મળવાનું, કેમ કે પેલા માલિકને દઈ દીધું. બરોબર, અને લેવા વાળો હશે એ વેચવા વાળો બોલી કરશે કે ભાઈ વળતર મને મળી ગયું, તને નહીં મળે. પણ જ્યારે બીજા માલિકે લીધું ને એને જીરું વાવ્યું તો ઈ જીરાની નુકસાની તો બીજા માલિકને મળવી જ જોઈએ. બરોબર, ઈ પાકનું વળતર કે અન્ય પાઇપલાઇન નીચે દાટેલી ઈ નુકસાની થાંભલો ઉભો કરતા અથવા તો તાર ખેંચતા માલિક બદલી ગયો છે તો એને મળવી જોઈએ. અન્ય નુકસાની માટી દબાઈ જાય, જે કાંઈ થાય રિપેર કરી દેવી પડે, એટલે એ નુકસાની તો બીજા માલિકને પણ આપવી પડે. અને 14 નંબરના પોઈન્ટમાં એવું લખેલું છે કે પાક અને ઝાડ કે વૃક્ષોનું વળતર એક જ વાર દેવાનું. તો શું કંપની અમારે જીરું 4 મહિનાની સીઝન હે 120 દિવસની, 120 દિવસ અંદર જ કંપની ફાઉન્ડેશન કરી લેશે, થાંભલો ઉપર કરી લેશે, તારે ખેતી લેશે તો એક પાકનું શક્ય બને. કંપની ચોમાસામાં ફાઉન્ડેશન કરવા આવે, શિયાળામાં થાંભલો ઊભો કરવા, ઉનાળામાં તાર ખેંચવા આવે તો ત્રણેય સીઝનમાં વાવેલું હોય તો ત્રણેય સીઝનનું વળતર મળવું પડે. એક સીઝનનું નો હાલે. એટલે 14 નંબરનો પોઈન્ટ છે ઈ પણ નથી ચાલે, એમાં સુધારો કરવો પડે એમ છે. એટલે આવા મારા ધ્યાનમાં આટલા પોઈન્ટ આવ્યા છે. એટલે હું ગુજરાતના તમામ ખેડૂતોને જે એડવોકેટો સારા છે એને પણ રિક્વેસ્ટ કરું છું, જો તમે ખેડૂત હિતેચ્છી હોય તો આમાં બીજી ઘણી બધી ભૂલ હોય તો તમે વિડિયો માધ્યમથી ધ્યાન દોરજો ખેડૂતોને, જેથી કરીને ખેડૂતોને ખબર પડે આમાં શું શું થઈ રહ્યું છે અને આમાં ખેડૂતોના હિત કેટલા ડૂબી રહ્યા છે. એટલે એ પણ એક ધ્યાન રાખવાની છે જરૂર. એટલે આ રીતનું નવા પરિપત્ર પ્રમાણે સમજાયું, સરકાર નુકસાની આટલી છે, સરકાર આ દેવા માંગે છે. હવે ગુજરાતનો આ પરિપત્ર ખાલી જેતપરના લોકોને કે જેતપરના આજુબાજુના ખેડૂત માટે નથી, તમામ ગુજરાતના ખેડૂતોને લાગુ પડે છે. તો ગુજરાતના તમામ ખેડૂતો આનો અભ્યાસ કરી અને પછી એને એમ લાગે કે આ પરિપત્ર માન્ય છે કે અમાન્ય, જે ખેડૂતો નક્કી કરે તો ગામ લેવલે એક સભાનું આયોજન કરે. 18,000 ગામડા છે ગુજરાતમાં, તમામ ગામડા લેવલે આયોજન થાય, પંચાયત દ્વારા આયોજન કરે અને જો આ પરિપત્ર નવો અમાન્ય હોય જે ગામને, એ ગામ અમે એક લખાણ તૈયાર કરેલું છે. એ લખાણની વડ ફાઇલ અમે દરેક ગામના જે પણ લોકો હશે, અહીં અમારે લેટર પેડ જેને મને સહમતિ આપી છે, ટેકો આપ્યો છે, એને તો અમે મોકલવાના છીએ. અને અમારા જે સોશિયલ મીડિયાના ગ્રુપ છે ટ્રાન્સમિશન લાઈનના એમાં પણ મોકલશું. એમાં દરેક ગામ પંચાયત દ્વારા જો આ પરિપત્ર અમાન્ય હોય તો લેખિતમાં, બરોબર, સહી અને સિક્કા સાથે, અને આગળ પછી આ અમાન્ય છે તો આગળ કઈ રીતે લડવું, અને એ લડાઈ કદાચ 12 મહિના હાલે તોય ભલે, 24 મહિના હાલે તોય ભલે, અમારા ગામના 18,000 ગામના જે ખેડૂતોમાંથી કોક ગામમાં 5 હોય, કોક ગામમાં 50 જણા હોય કે 12 મહિના લડાઈ હાલે તો અમે 5 કે 50 જણા એ લડાઈમાં સાથ સહકાર તન મન અને ધનથી દેવાના છીએ. બરોબર, સમય દેવાના છીએ, જેટલો સમય લાગે એટલો. એ રીતની આખી ચર્ચા વિચારણા લેખિતમાં અહીંયા અમારે ઉપવાસ સાવણીએ 2 દિવસ ને 2 દિવસ આખા ગુજરાતના તમામ ગામોને અમે સમય આપશું, શેર કરી દેશું. એમાંથી જેટલા ગામનાનો સહમતિ લેટર આવશે કે આ નવો પરિપત્ર અમાન્ય છે 2 દિવસમાં, એ પછી બધાય ખેડૂતો અહીંયા આવશે રૂબરૂ દેવા. ત્યારે આખી જે હવેનું પાર્ટ 3 કઈ રીતે લડવું એની ચર્ચા વિચારણા અમે
ચર્ચા વિચારણા આવે ખાલી જેતપુર નહીં, ગુજરાતના તમામ ખેડૂતો જેટલાને આ પરિપત્ર અમાન્ય છે સાથે આ બેઠક કરીને કરશું અને પછી આગળની રણનીતિ તૈયાર થશે. આ રીતનું આયોજન છે અને કયા જિલ્લાને 2 દિવસમાં આપવા એનું થોડુંક લિસ્ટ બનાવેલું છે. એટલે રાજુભાઈની જાણ કરે છે કે કયા જિલ્લાને કઈ તારીખે આવવું, જેથી કરીને 2 દિવસમાં ફટાફટ આ પરિપત્ર અમાન્ય હોય એવું રાઇટિંગમાં મળી જાય. તો પછી આગળની રણનીતિ અહીંયા 2 દિવસ બેહીને અમે તૈયાર કરશું. બધા જિલ્લાના જે લોકો આવેલા હશે અને ખાસ એ પણ આપણે કહી છીએ જે ગામ દાખલા તરીકે મોરબી જિલ્લો હોય, મોરબી જિલ્લા એટલે બીજા પણ જિલ્લા છે, તો દરેક જિલ્લામાંથી જેટલા ગામડા આવે, અમારા મોરબી જિલ્લામાં 349 ગામ પંચાયત છે. 349 ગામ પંચાયતો મળીને નક્કી કરશે કે મોરબી જિલ્લામાં કયા વ્યક્તિને આમાંથી આગળ કરવું આ લડાઈમાં. એવી રીતે બીજા જિલ્લામાં પણ એ જેટલા ગામડા હોય ગામડા સાથે મળીને નક્કી કરો કે કયો વ્યક્તિને આમાં આપણે આગળ કરી, જેથી કરીને ગુજરાત લેવલમાં આપી આની લડત આપી શકી અને ખેડૂતના હકમાં ખેડૂત હિતેચ્છુક નવો પરિપત્ર બનાવી શકી. એટલે દરેક જિલ્લા વાઇઝ તમે ખેડૂતો નક્કી કરજો કે કયા લોકોને, કારણ કે અમને ન ખબર હોય બીજા જિલ્લાના કે આ વ્યક્તિ કેવો છે, પણ એ જિલ્લામાં રહેતા હોય એ વ્યક્તિને ખબર હોય કે આ વ્યક્તિ કેટલો પ્રામાણિક છે, કેવો છે. તો ઈ જિલ્લાના જ લોકો નક્કી કરે કે ભાઈ આપણા જિલ્લા તરફથી આ 2 કે 5 લોકો, બરોબર. એટલે એવી રીતે દરેક જિલ્લાવાળા નક્કી કરે, જેથી કરીને આખું એક તાકાતથી આખા ગુજરાતમાં એક રણનીતિ આયા સાથે મળીને બેસીને તૈયાર કરી અને એક સારું એવું ખેડૂત હિતેચ્છી પરિપત્ર તૈયાર થાય એ બાબતે આપણે લડાઈ